નમસ્કાર વિદ્યાર્થી બહેનો, ધોરણ 10માં આપણે કુલ 8 પાઠનો અભ્યાસ કર્યો. એમાં ઘણા કાવ્ય અને ઘણા પાઠ પણ આપણે ભણ્યા. વ્યાકરણમાં આપણે અલંકાર, સમાસ અને જોડણી આ 3 મુદ્દા તમને મેં આગળ કમ્પ્લીટ ભણાવ્યા છે. હવે આજે મને એમ થયું કે હવે આજે આપણે એકાદ વ્યાકરણનો મુદ્દો લઈએ તો ભણવાની ખૂબ મજા પડે, કેમ કે આ વર્ષે બોર્ડની પરીક્ષા તો લેવાશે જ, અને એમાં જે વ્યાકરણના મુદ્દા છે એ બધા મુદ્દા છે, એમાં એક પણ મુદ્દો કાઢ્યો નથી. બરાબર? એટલે ખાસ ગુજરાતીમાં કોર્સ બહુ ઓછો થયો નથી, એટલે આપણે ગુજરાતીનું તમામ જે વ્યાકરણ જે છે એ વ્યાકરણ આપણે ભણવાનું છે, અને એવું સરસ રીતે ભણવાનું છે કે જે આપણા મગજમાં બેસી જાય અને આપણે વ્યાકરણ આગળ પણ કામ લાગે એમ. ધોરણ 10નું ગુજરાતી વ્યાકરણ એ માત્ર 10માં પૂરતું નથી, પરંતુ આગળ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પોલીસની પરીક્ષા હોય, ક્લાર્કની હોય, કોઈ પણ હોય, નગર પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે કોઈ પણ, છેક જીપીએસસી સુધી જે ગુજરાતીનું વ્યાકરણ જે છે એ પૂછાતું હોય. એટલે આપણે વ્યાકરણમાં કોઈ મુદ્દો ઓપ્શન કાઢી શકીએ નહીં, અને ઓપ્શન કાઢવાનો પણ નથી. તમે બધા વ્યાકરણની બુક બનાવી હશે, અને એ વ્યાકરણની બુક જે બનાવો એ કાયમ માટે સાચવજો, કેમ કે અત્યારે હું જે વ્યાકરણ ભણાવું છું એ બધું હળવાશભર્યું વ્યાકરણ છે, અને એ હળવાશભર્યું વ્યાકરણ તમે શીખી લો અને તમને આવડી જાય તો ભવિષ્યમાં તમને વ્યાકરણ પાછું ક્યાંય શીખવાનું કદાચ ન મળે અથવા શીખવું ન પડે. એટલે ખાસ એમાં તમે બધા ધ્યાન રાખજો. બરાબર? હવે આજે આપણે ધોરણ 10ની અંદર જે સંધિનો મુદ્દો છે કે જે કુલ 2 માર્ક્સમાં પૂછાતો હોય છે, એક સંધિ છોડો અને એક સંધિ જોડો. બરાબર? આમ બંને પ્રશ્ન 1-1 માર્ક્સમાં પૂછાતો હોય છે, તો આપણે કુલ રોકડા 2 માર્ક્સ મળી જાય. પણ ક્યારે મળે? તો કે સંધિ આવડે તો સંધિ આવડતા પહેલાં આપણે એનો જે બેઝિક પાયો જે છે એ આપણે મજબૂત કરવો પડે છે. આમ તો તમે ઘણી વખત સાંભળતા હશો ટીવી સમાચારમાં ને સમાજ વિદ્યામાં ને કે ભાઈ સંધિ, આમ તો ખરેખર સંધિ એટલે સમાધાન થાય, એક ચોક્કસ નિર્ણય લેવો એને સંધિ કહેવાય. બરાબર? શબ્દનો અર્થમાં જોઈએ તો. પણ વ્યાકરણની પરિભાષામાં જે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલા તત્સમ શબ્દો અને તદ્ભવ શબ્દો, બરાબર, આ 2 શબ્દો આપણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલા છે. હવે તમને એમ થતું હશે કે ભાઈ આ તત્સમ અને તદ્ભવને શું, તો એ પણ જોઈ લેજો કે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા તત્સમ શબ્દો કે જેવા સંસ્કૃતમાં છે એવા જ કેમાં મૂકી દીધા, આપણે ગુજરાતીમાં મૂકી દીધા છે. એનું મૂળ રૂપ જે છે એ ગુજરાતીમાં મૂકી દીધું છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં આપણે કર્યો નથી. એને કેવા શબ્દો કહેવાય? તત્સમ શબ્દો. આ બરાબર યાદ રાખજો. બરાબર? નહીતર ભૂલાઈ જશો, ગોટો થાય તત્સમ તદ્ભવ. બરાબર ને? મુશ્કેલી થાય એમ. એટલે ખાસ યાદ રાખજો કે ગુજરાતી ભાષા કેમાંથી ઉતરી આવેલી છે? સંસ્કૃત ભાષામાંથી. અને સંસ્કૃત એ આપણી જનની છે. તમને ખ્યાલ છે? બરાબર? ભારતની તમામ ભાષાઓનું મૂળ જે રૂપ જે છે કેમાં હોય? સંસ્કૃત ભાષામાં હોય છે. અને એ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતીમાં અમુક શબ્દો જે એમને મૂળ રૂપ કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના જે સીધા મૂકી દીધા છે એને કેવા શબ્દો કહેવાય? તત્સમ શબ્દો. અને એ તત્સમ શબ્દોની જ જોડણી સંધિ થતી હોય છે. તદ્ભવ શબ્દો એટલે શું? તો કે તદ્ભવ શબ્દો એટલે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા અને ફેરફાર કરીને, બરાબર, અશ્વઈ, દીર્ઘઈ, અમુક ઉચ્ચારણ, અમુક અક્ષરો કાઢીને જે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા ફેરફાર કરીને જે શબ્દો મૂકેલા છે એને કેવા શબ્દો કહેવાય? તદ્ભવ શબ્દો. એની ક્યાંય સંધિ હોતી નથી. ખાસ યાદ રાખજો. આપણને એક બેઝિક જ્ઞાન છે, આ મૂળ પાયો છે, આપણને ખબર હોવી જોઈએ. તમને એમ પૂછે કે તમે 10માં ગુજરાતીમાં ભણ્યા તો કે હા, વ્યાકરણ ભણ્યા તો કે હા, સંધિ ભણ્યા તો કે હા, તો સંધિ કોની થાય? તો આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ સંધિ એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલા જે તત્સમ શબ્દો છે એ તત્સમ શબ્દોની જ ગુજરાતી ભાષામાં સંધિ કરવામાં આવે છે. એની સંધિ છૂટે અને સંધિ જોડાય છે. બાકી જે તદ્ભવ શબ્દો છે એની ક્યાંય જોડણી સંધિ થતી નથી. આ પણ એક મગજમાં રાખવાનો છે. જો જીકેની સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું પૂછાતું હોય, પણ આપણે તો માત્ર બસ ઉદાહરણ જોઈ લઈને આવડી જાય, માર્ક્સ મળી જાય એટલે પપ્પુ પાસ હો ગયા એમ નથી શીખવાનો. વ્યાકરણ બેઝિક જ્ઞાન છે, અને જો વ્યાકરણ માત્ર 10માં આવડી જાય તેમ માનતા નહીં કે આવડી જશે. વ્યાકરણ એ બહુ
ડિફિકલ્ટ એટલે કે બહુ હાર્ડ મુદ્દો છે, એને સમજીને આપણે મગજમાં ઉતારવો પડશે. અને જો સમજીને મગજમાં ઉતારશો તો માત્ર 10મું નહીં, 12મું નહીં, પણ આખી જિંદગી કામ લાગશે અને બીજાને પણ આપણે શીખવાડી શકશું. પણ મૂળ પાયો બેઝ જે છે એ આપણે મજબૂત હોવો જોઈએ, બરાબર ને? એટલે ખાસ યાદ રાખજો, સંધિ કોને કહેવાય? તો કે સંધિ સ્વર સાથે સ્વર જોડાય, સ્વર સાથે વ્યંજન જોડાય, અથવા તો સ્વર વ્યંજન કે વિસર્ગ જે જોડવામાં આવે અને જે શબ્દો બને, કાં તો શબ્દોને છોડવામાં આવે અને કાં તો શબ્દને જોડવામાં આવે, એને આપણે શું કહેશું? સંધિ કહેશું. સંધિની વ્યાખ્યા પણ આપણા મગજમાં હોવી જોઈએ, ખાસ યાદ રાખજો. સંધિ એટલે કે સ્વર સાથે સ્વર જોડાય, સ્વર સાથે વ્યંજન જોડાય, અથવા સ્વર વ્યંજન કે વિસર્ગને જોડવાની જે પ્રક્રિયા છે એને શું કહેશું? આપણે સંધિ કહેશું, બરાબર? તો આ પણ મુદ્દો આપણા મગજમાં હોવો જોઈએ. એમ આ સંધિની વ્યાખ્યા છે. કદાચ તમને સંધિની વ્યાખ્યા ટેક્સ્ટબુકમાં નહીં મળે કે નવનીતમાં નહીં મળે તો હું તમને આપું છું. આ પણ આપણે ખબર હોવી જોઈએ. ત્યાર પછી સંધિના કુલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એક આવશે સ્વર સંધિ, એક આવશે વ્યંજન સંધિ અને ત્રીજો આવશે વિસર્ગ સંધિ. ખાસ યાદ રાખજો, બરાબર? પણ ગુજરાતીમાં કેટલા સ્વર કેટલા વ્યંજન હોવા જોઈએ એ તો ખ્યાલ છે ને, ખબર હોવી જોઈએ, બરાબર? આપણે કોને સ્વર કહેવાય, બરાબર? અ, આ, ઈ, ઉ, રૂ આ જે છે એને સ્વર કહેવાય. અને જે ક, ખ, ગ, ઘ, ચ, જ જે છે એને શું કહેશું? આપણે વ્યંજન કહેશું, બરાબર? તમને ખબર ન હોય તો 1 થી 4 ધોરણમાં દેશી હિસાબ ચોપડી આવે છે, એમાં લખેલા છે સ્વર વ્યંજન, જોઈ લેજો જરાક, બરાબર ને? તો કે ખબર જ છે, હું તો મજાક કરું, ખબર જ હોય સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય. પણ આ તો કદાચ ભૂલાઈ ગયું હોય, 10 મહિના ઘરે બેઠા છે એટલે કદાચ આપણે ગુજરાતીમાં વ્યાકરણમાં બહુ મન લાગ્યું ન હોય ને ભૂલાઈ ગયું હોય તો પાછું યાદ કરી લેજો. અને હવે આપણે શીખવાનું છે, બરાબર? તો 3 પ્રકારે સંધિ આપણે શીખવાની છે. એક સ્વર સંધિ, એક વ્યંજન સંધિ અને ત્રીજો આવશે વિસર્ગ સંધિ. ખાસ યાદ રાખજો, બરાબર? હવે સ્વર સંધિ એટલે શું? તો કે સ્વર સંધિ એટલે કે જેમાં સ્વર સાથે સ્વર જોડાય તેને શું કહેશું? સ્વર સંધિ. હવે સ્વર ક્યાં જોડાય? તો કે જો અહીંયા છે કવિ પ્લસ ઈશ્વર, બરાબર? આ સંધિ છૂટેલી છે. તો કવિ વીમાં શું છુપાયેલું છે? તો કે વીમાં હસોઈ ઈ છુપાયેલી છે અને ઈશ્વરમાં કઈ છે? દીર્ઘઈ, બરાબર? તો અહીંયા તમે જો કે હસવઈ અને આ દીર્ઘઈ, આ બંનેનું જોડાણને શું કહેશું આપણે? સ્વરનું જોડાણ. કેવું જોડાણ કહેશું? તો કે સ્વરનું જોડાણ, બરાબર? આમ સંધિ છોડતી વખતે ખાસ યાદ રાખજો, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર પણ સ્વર હોવો જોઈએ અને બીજા શબ્દનો પહેલો અક્ષર પણ સ્વર હોવો જોઈએ. આમ બંને સ્વર જોડવામાં આવે એને કેવી સંધિ કહેવાય? તો કે સ્વર સંધિ. બરાબર યાદ રાખજો, બરાબર? મગજમાં. જો હજી એક ઉદાહરણ આપું છું, બરાબર? તમને ખાસ યાદ રાખજો. દાખલા તરીકે છે એકાંત, બરાબર? આ શબ્દ છે. હવે આને આપણે છૂટો પાડીએ, બરાબર? એકાંતને ખાસ યાદ રાખજો, બરાબર? તો કે એક પ્લસ અંત, બરાબર? હવે ખાસ યાદ રાખજો, બરાબર? કે તમે જો કોઈ પણ વ્યંજન જે છે એમાં સ્વર છુપાયેલો છે, બરાબર? હવે તમે જો કે આ શબ્દ કયો છે? એકાંત છે, બરાબર? તો સંધિ છૂટી પડી એમાં એક એટલે કમાં શું હોય? ક પ્લસ અ હોય ત્યારે જ ક બને, બરાબર? એટલે અ છે. બીજામાં અંત, તો આ છે સ્વર, બરાબર? આમ આ સ્વર અને આ સ્વર બંને જોડાય, બરાબર? બંને જોડાય તો એ કેવું જોડાણ કહેવાય? તો કે એને આપણે સ્વરનું જોડાણ કહેશું. આમ જે સંધિ છોડતી વેળાએ સ્વર સાથે સ્વર જોડવાની પ્રક્રિયાને કેવી સંધિ કહેવાય? તો કે સ્વર સંધિ, બરાબર? હવે તમને મગજમાં આ મુદ્દો બેસી ગયો છે. બીજું હવે આવશે વ્યંજન સંધિ, બરાબર? વ્યંજન કોને કહેશું? એ તો જે આપણે ગુજરાતીમાં ક, ખ, ગ, ઘ બધા આવા જે છે શું કહેશું? આપણે વ્યંજન કહેશું. પણ હા, વ્યંજનની અંદર માત્ર વ્યંજન એકલા નથી, એની અંદર સ્વર છુપાયેલા છે. દાખલા તરીકે આપણે ખ લખીએ તો ખ એકલો છે નહીં, ખમાં ખ પ્લસ અ બને, બરાબર? ત્યારે પૂરો ખ બને છે. બાકી ખ કેવો ગણવામાં આવે? ખોડો. તો જોઈ લેવાનું, બરાબર? હંમેશા વ્યંજનની અંદર સ્વર છુપાયેલા હોય છે, બરાબર? પણ એ પહેલાં આપણે જોઈ લેવાનું કે વ્યંજન સાથે વ્યંજન જોડવાની જે પ્રક્રિયા છે એને શું કહેશું આપણે? બરાબર? વ્યંજન સંધિ. ખાસ યાદ રાખજો. પછી એમાં સ્વર જોડાય અને વ્યંજન પણ જોડાય, એમાં નક્કી નથી, યાદ રાખજો. એટલે ખાસ જોઈ લેજો વ્યંજન સંધિ એટલે શું? તો કે વ્યંજન સાથે વ્યંજન
अथवा स्वर जोड़ाय तेने शुं कहेशुं? व्यंजन संधि। हवे जो शब्द लख्यो छे वी प्लस सम, तो आ वी जे छे ए केवो छे? तो के व्यंजन छे, बराबर ने? तमे ख्याल, आ वी जे छे केवो छे? व्यंजन छे। अने आ स पण केवो छे? व्यंजन छे, बराबर? तो बने साथे जे व्यंजननुं जोडाण जे छे, बराबर, बने जे व्यंजननुं जोडाण जे छे तो एने केवी संधि कहेवाय? तो के व्यंजन संधि। अथवा स्वर पण आवे, बराबर, अहींया चाले। पण याद राखवानुं संधि छोड़ती वेळाए जोवुं पड़े के पेलो शब्द कयो छे, पेलो अक्षर कयो छे अने बीजो अक्षर कयो छे। आ बने अक्षरो व्यंजन होय तो एने केवी संधि कहेवाय? के व्यंजन संधि आपणे कहेशुं। आ बराबर याद राखजो, बराबर। अने त्रीजी वात जे छे ए आवशे विसर्ग संधि। विसर्ग एटले आपणे तमने ख्याल होय तो घणीवार आपणे खबर बे टपका लखीए तो आने आपणे शुं कहेशुं? विसर्ग कहेशुं। अमुक शब्दोमां विसर्गनुं उच्चारण थाय छे। दाखला तरीके निशासो बोलीए तो एमां निशासो बोलता नथी, एमां विसर्ग आवे पण उच्चारण थतुं नथी। दुख तो दुखमां विसर्ग आवे पण एनुं उच्चारण थतुं नथी। पण अमुकमां तमे जो अंतःकरण, एमां अंतः पछी विसर्ग आवे तो एनुं उच्चारण थाय छे, बराबर। तो आवा विसर्ग साथे, बराबर याद राखजो, जेमां विसर्ग साथे व्यंजन अथवा स्वर जोड़ाय तो तेने विसर्ग संधि कहेवाय। जो जोई लो अहींया दाखला तरीके अहींया आपणे बोलीए, बराबर, के निरोगी आ शब्द छे अने संधि छूटी केम पड़े? तो के नी पछी विसर्ग आव्यो नी प्लस रोगी, बराबर। तो आ विसर्ग अने आ व्यंजन आ बनेनुं शुं थाय? जोडाण, बराबर। तो त्यारे एने केवी संधि कहेवाय? के विसर्ग संधि। आम जे संधिमां विसर्ग अने व्यंजन अथवा स्वर साथे जोड़वामां आवे तो एने केवी संधि कहेशुं आपणे? विसर्ग संधि। आ त्रण संधिना प्रकारनी आपणे वात करी। तमने पण हवे मगजमां होवुं जोईए, बराबर, के संधि कोने कहेशुं ए। तो फरी पाछो आपणे जोई लईए के संधि एटले एक प्रकारनुं समाधान अथवा एक प्रकारनी चोखवट, एक प्रकारनी छणावट। गुजराती शब्दनी वात करीए तो एमां आपणे जोईए के संधि एटले शुं? संधि एटले एक प्रकारनुं समाधान, एक प्रकारनी छणावट, बराबर, एक चोखवट। पण व्याकरणनी भाषामां संधि एटले के जे संस्कृत भाषाना जे तत्सम शब्दो छे एने छूटा पाडवानी प्रक्रिया एने आपणे संधि कहेशुं, बराबर। खास याद राखजो। एटले आपणे पहेला संधिनी व्याख्या जोई लईए के संधि एटले स्वर साथे स्वरनुं जोडाण अथवा स्वर साथे व्यंजननुं जोडाण के स्वर व्यंजन के विसर्गनुं जोडाणनी जे प्रक्रिया बने छे एने आपणे कहेशुं संधि, बराबर। तो आ पण व्याख्या आपણા મગજમાં હોવી જોઈએ, ખાસ યાદ રાખો। પછી સંધિના જે શબ્દો છે એ સંસ્કૃતમાંથી કેવા શબ્દો હોય? તો કે ભાઈ સંધિ ત્યારે જ છૂટી પડે કે સંસ્કૃતમાંથી તત્સમ શબ્દો ઉતરી આવેલા હોય। તો એક ખ્યાલ છે કે તત્સમ શબ્દો એટલે શું? તો તત્સમ શબ્દો એટલે સંસ્કૃતમાંથી સીધે સીધા કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના સીધે સીધા ગુજરાતીમાં મૂકી દીધા છે એવા શબ્દોને શું કહેવાય? તત્સમ શબ્દો। અને तत्सम शब्दों ज मात्र आपणे जोड़णी संधि छोड़ी सकीए, याद राखजो, बराबर। तत्सम शब्दों ज संधि छूटी पड़े, तद्भव शब्दों की संधि आपणे छोड़ता नथी, ए आपणे परबार एमने मूकी देवाना होय छे। तो खास ए जोई लेजो, बराबर। तो आम संधि एटले शुं एनी मैं व्याख्या शीखवाड़ी तमने। संधि क्या शब्दों की छूटी पड़े एनुं पण तमने मैं कीधुं छे। संधि एटले शुं ए पण मगजमां होवुं जोईए। अने हवे संधिना प्रकार केटला? तो के संधिना प्रकार 3 छे। एक आवशे स्वर संधि, एक आवशे व्यंजन संधि अने त्रीजो आवशे विसर्ग संधि। स्वर संधि एटले शुं? तो के जेमां स्वर साथे स्वर जोड़ाय तेने शुं कहेवाय? स्वर संधि। जो अहींया कवि प्लस ईश्वर तो वी प्लस ई, बराबर छे ने? स्वर साथे स्वरनुं जोडाण छे, याद राखजो। केम के आ वी कवि छे, आ वी छे खाली वी एकलो नथी, एमां व प्लस ई त्यारे वी बने छे, ई पण जोवुं पड़े, बराबर। केम के व्यंजनमां हमेशा स्वर छुपायेलो होय छे। એટલે આ કવિ છે તો વે માં વ પ્લસ ઈ ત્યારે ઈ બને છે, તો આ સ્વરનું જોડાણ થયું। આમ ઈ પ્લસ આ ઈશ્વર એટલે આ સ્વર, આમ વી માં પણ ઈ અને ઈ માં પણ ઈ, બંને ઈ જોડાય તો ત્યારે કેવી સંધિ બની ગઈ? તો કે સ્વર સંધિ, બરાબર। પછી આવશે વ્યંજન સંધિ। તો કે જે વ્યંજન સાથે વ્યંજન અથવા સ્વર જોડાય તેને વ્યંજન સંધિ કહેવાય, બરાબર। વી પ્લસ સમ तो वी पण केवो छे? कि व्यंजन छे, बराबर। खास याद राखजो, बराबर। आ स पण केवो छे? व्यंजन छे। आम बने व्यंजननुं जोडाण जे छे त्यारे एने केवी संधि कहेशुं? कि व्यंजन संधि। पछी त्रीजो प्रकार आवशे विसर्ग संधि, बराबर। तो कि जेमां विसर्ग साथे, विसर्ग એટલે કેવા ટપકા? આવા હોય ને, દુઃખમાં હોય, અંતઃકરણમાં હોય,
બરાબર, અધઃ પતનમાં હોય, પછી ઘણા બધા શબ્દો છે કે વચ્ચે વિસર્ગ આવતા હોય, તો એને વિસર્ગ સાથે વ્યંજન કે સ્વર જોડાય તેને વિસર્ગ સંધિ આપણે કહેશું. જો અહીંયા છે નિરોગી, બરાબર, તો ની પછી વિસર્ગ આવ્યો પ્લસ રોગી, યાદ રાખજો. બરાબર, અહીંયા જે બીજો અક્ષર છે એ વિસર્ગ છે. આ વિસર્ગ સાથે જે આ વ્યંજન જોડાણો તો એને આપણે કેવી સંધિ કહેશું? વિસર્ગ સંધિ. તો આમ સંધિના કુલ 3 પ્રકાર છે. બરાબર, એટલે ખાસ હવે તમારે પાકી નોટબુકમાં આ ત્રણેયની વ્યાખ્યા લખવાની છે. હું તમને ફોટા મોકલીશ, એમાં તમારે વ્યાખ્યા ગોતી અને લખી નાખવાની. બરાબર, હું તમને જે ફોટો મોકલું એમાં અમુક વધારાના શબ્દો છે લખવા નથી, તમારે ખાલી એટલું લખવાનું છે કે સંધિ એટલે શું, એની વ્યાખ્યા છે એમાં. બરાબર, સંધિ કયા શબ્દની છૂટી પડે તો એની વ્યાખ્યા છે એમાં. સ્વર સંધિ કોને કહેવાય એ વ્યાખ્યા લખી નાખવાની, એક ઉદાહરણ લખી નાખવાનું. બરાબર, વ્યંજન સંધિ કોને કહેવાય એ વ્યાખ્યા લખી નાખવાની, એને ઉદાહરણ લખી નાખવાનું. બરાબર, ખાસ યાદ રાખજો. અને વિસર્ગ સંધિ તો એની પણ વ્યાખ્યા છે અને એનું પણ ઉદાહરણ છે આ. તો આટલું તમારે પાકી નોટબુકમાં લખી નાખવાનું છે ભૂલ્યા વિના. બરાબર, કેમ કે આપણે હવે ઓનલાઈન શિક્ષણમાં જો ક્લાસમાં બેઠા હોય તો તમે લખાવો, પણ ઓનલાઈન શિક્ષણમાં લખાવું શક્ય નથી, માટે હું તમને ફોટા મોકલીશ તો એમાં તમારે ગોતી આ 3 વ્યાખ્યા વ્યવસ્થિત તમારે પાકી નોટબુક લખી નાખવાની છે. અને અનુક્રમણિકામાં સંધિ આજની તારીખ નવો મુદ્દો લખી નાખવાનો. બરાબર, વ્યાકરણની અંદર ખાસ તમે જે નોટ બનાવી એમાં 2 વિભાગ હશે, એક વ્યાકરણ વિભાગ હશે અને એક હશે લેખનનો વિભાગ. તો વ્યાકરણ વિભાગમાં આજનો જે સંધિનો મુદ્દો છે એ અનુક્રમમાં સંધિ લખી નાખવાની. બરાબર, પછી જે તે પેજ ઉપર સંધિ લખી નાખવાની, પછી સંધિ એટલે શું એની વ્યાખ્યા લખવાની. એમાં સ્વર સંધિ, સંધિના 3 પ્રકાર. કેટલા? 3. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. એટલે ખાસ પહેલા તમારે જે તે પેજ ઉપર શું લખવાનું છે? સંધિ ઉપર. બરાબર, પછી લખવાનું સંધિ એટલે શું તો એની વ્યાખ્યા લખો. પછી સંધિના પ્રકાર 3. કેટલા? 3. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. બરાબર, 3 પ્રકાર લખી નાખ્યા પછી લખવાનું કે સ્વર સંધિ એટલે શું તો એની વ્યાખ્યા લખવાની. બરાબર, પછી એમાં લખવાનું બીજું વ્યંજન સંધિ એટલે શું એની વ્યાખ્યા લખવાની, ઉદાહરણ લખવાનું. અને ત્રીજામાં આવશે વિસર્ગ સંધિ અને એની વ્યાખ્યા. આટલું તમારે આજે લેસનમાં લખવાનું છે ભૂલ્યા વિના. બરાબર, વિડીયો આવે એટલે પરબારો બેસી જજો અને લખી નાખજો. પછી હવે આપણે સ્વર સંધિ એટલે શું એના કેટલા નિયમો છે એની વાત કરશું. બરાબર, કુલ આપણે જોઈએ તો સ્વર સંધિના ટોટલી તમારા 25 નિયમો છે. કેટલા નિયમો છે? 25 નિયમો છે, પણ એ આપણે જોઈ લેવાના છે. બધા ટૂંકમાં છે, બહુ કંઈ ખાસ વધારે આમ અઘરા નથી એમ. પછી વ્યંજન સંધિના પણ 14 નિયમો છે. બરાબર, એ પણ બહુ સહેલા છે. અને ખાસ વિસર્ગના પણ કુલ નિયમો જે છે એ 7 નિયમો છે. એટલે કુલ આપણે આમ જોઈએ તો 25 ને 14 39 ને 46 જેવા નિયમો છે, પણ યાદ રહી જશે. અને આ તમને ખૂબ ભવિષ્યમાં કામ લાગશે. સંધિ બધે પૂછાતી હોય છે, એટલે આટલું તમારે આજના લેસનમાં પરફેક્ટ કરવાનું છે. હું તમને આજે ફોટા મોકલું છું. બરાબર, એ ફોટામાંથી તમારે ખાલી આટલું જ લખવાનું છે. બરાબર, કોઈને કંઈ પ્રશ્ન હોય તો ફોન કરજો, પણ ગોટા મારતા નહીં, કેમ કે વ્યાકરણની બુકમાં ચેકચાક ન ચાલે. બરાબર, તમારે સૌપ્રથમ અનુક્રમણિકામાં જવાનું છે, એમાં તમારે સંધિ લખવાનો મુદ્દો, આજની તારીખ લખવાની, પછી લખવાનું જે તે પેજ ઉપર લખવાનું સંધિ, મોટા અક્ષર લખીએ ને સંધિ કોઈ મુદ્દો એ. પછી સંધિ એટલે શું એની વ્યાખ્યા યાદ છે ને? વ્યાખ્યા કે જે સ્વર સાથે સ્વર જોડાય કે સ્વર સાથે વ્યંજન જોડાય કે સ્વર વ્યંજન કે વિસર્ગ સાથે જોડાવાની પ્રક્રિયા, એને કહેશું આપણે સંધિ. આ વ્યાખ્યા આવે છે, યાદ રાખજો. હું તમને ફોટો મોકલી એમાં હશે. બરાબર, ગોતી લેજો, ગોતવી પડશે. પછી લખવાનું સંધિના પ્રકાર. શું લખવાનું? સંધિના પ્રકાર. કેટલા પ્રકાર આવશે? 3. એક આવશે સ્વર સંધિ, બીજી આવશે વ્યંજન સંધિ, ત્રીજો આવશે વિસર્ગ સંધિ. 3 પ્રકાર લખ્યા. બરાબર, પછી લખવાનું તમારે સ્ટાર કરીને કે સ્વર સંધિ એટલે શું. બરાબર, પછી એમાં વ્યાખ્યા આવશે કે જેમાં સ્વર સાથે સ્વર જોડાય તેને સ્વર સંધિ કહેવામાં આવે. પછી આ ઉદાહરણ આવશે. બરાબર, કવિ પ્લસ ઈશ્વર બરાબર કવિશ્વર. યાદ રાખજો, એમાં આવું કરજો. વીમાં નીચે રીટો કરી. બરાબર, અને ઈમાં પણ આ રીતે, એટલે તમને સમજાય છે. બરાબર, પછી બીજો પ્રકાર આવશે વ્યંજન સંધિ. તો કે વ્યંજન સાથે વ્યંજન અથવા સ્વર જોડાય તેને વ્યંજન સંધિ કહેશું. બરાબર, એમાં પણ આ ઉદાહરણ છે. જો આજે નીચે લખ્યા બધા શું છે? ઉદાહરણો છે. બરાબર, જોઈ લેજો આ. બરાબર,
આ રીતે તમારે લખી નાખવાનું. આ વી પણ વ્યંજન છે અને સ પણ વ્યંજન છે, બંને વ્યંજનનું જોડાણ છે, એટલે કેવી સંધિ કહેવાય? વ્યંજન સંધિ. બરાબર. પછી ત્રીજું અહીંયા આપણે જોઈએ તો વિસર્ગ સંધિ. બરાબર. જેમાં ત્રીજો પ્રકાર વિસર્ગ સંધિ, જેમાં વિસર્ગ સાથે વ્યંજન અથવા સ્વર જોડાય તેને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા છે ની પ્લસ રોગી. બરાબર. તો શું બનશે અહીંયા? નિરોગી. તમે જો તો આ વિસર્ગ છે. શું છે? આ વિસર્ગ છે. એ અને આ વ્યંજનનું શું છે? જોડાણ છે. તો અહીંયા આપણે લખવાનું કે વિસર્ગ સાથે વ્યંજનનું જોડાણ. બરાબર. આટલું તમારે આજે લેસનમાં વ્યવસ્થિત નોટમાં લખવાનું છે. હવે આપણે કાલે સ્વર સંધિ એટલે શું નિયમો લખાવીશ, તમને ફોટામાં લખી નાખવાના. બરાબર. પછી તમને હું સમજાવીશ. એટલે આજનું લેસન તમારે આટલું કરવાનું છે. અસ્તુ. હવે આપણે આગળના લેક્ચરમાં આગળ વધશું. ઓકે. ન સમજાય તો ફોન કરજો મને. બરાબર ને? કોઈ ભૂલ ન કરતા.